વલસાડ નેશનલ હાઈવે પણ પાણી થઈ ગયો છે કેમ કે નવસારીને અડીને આવેલા વલસાડ જિલ્લામાં પણ સતત વરસાદ પડી રહ્યો છે। ઔરંગા અને વાંકી નદી તોફાની બની છે। નદીના પાણી આસપાસના વિસ્તારોમાં પ્રવેશી ગયા છે। વાંકી નદીના પાણી વશીર સહિતના વિસ્તારોમાં ફરી વળ્યા। વાંકી નદીનું પાણી અબ્રામાં રાજનગર સોસાયટીમાં લોકોના ઘરની અંદર પહોંચી ગયું અને ઘર વખરીને પણ ખૂબ નુકસાન પહોંચ્યું છે। હજી પણ વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે અત્યંત ભારે વરસાદ આ તમામ વિસ્તારોમાં વરસશે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડની વાંકી નદીનું જે પાણી છે એ નજીકની સોસાયટીઓમાં ફરી વળ્યું છે। જે પ્રમાણે આ રાજનનગર વિસ્તાર છે અને એની સ્થિતિને સમજીએ તો આખા રાજનનગર વિસ્તારની આ સોસાયટીઓમાં પાણી ભરાયું છે। ઘરોની અંદર પણ પાણી ભરાયા છે અને લોકો સવારથી એમ જ રાહ જોઈને બેઠા છે કે ક્યારે આ નદીનું પાણી તમામ રીતે દરિયામાં ચાલી જાય અને અહીંનું પાણી ખાલી થાય। શું સ્થિતિ હતી સવારથી અને અત્યારે શું સ્થિતિ છે? અત્યારે ટોટલી ઘરમાં પાણી ભરાઈ ગયા છે। લગભગ 12 વાગ્યાથી પાણી ભરાયા છે ઘરમાં। ટોટલી આખા રાજનનગરમાં બધાના ઘરમાં પાણી ભરાયા છે। બધા ખાધા પીધા વગરના એમ જ બેઠા છે। અત્યારે શું લાગે છે કે પાણી ઉતરે છે તો થોડું ઉતર્યું છે, શું લાગે છે? ને ઉતરવાની તો અત્યારે કોઈ શક્યતા લાગી નથી। પાણી એટ ઇટ ઇઝ છે હજી તો। જી હા, તો જે પ્રમાણે આ વિસ્તારની સમસ્યા છે, પાણી હજી પણ એવું ને એવું જ છે। 4 વાગ્યા બાદ જ્યારે વલસાડની અંદર દરિયા કિનારે ભરતી શરૂ થશે અને જો આ નદીનું પાણી અંદર નહીં જાય તો સ્થિતિ ઓર વિસરી શકે તેવું દેખાઈ રહ્યું છે। અત્યારે લોકો પણ પ્રયત્ન કરી રહ્યા છે કે પોતાના ઘરને કઈ રીતે બચાવે। તમે જે પણ ઘરોમાં જશો તો ત્યાં પાણી ભરાયેલું છે। સવારથી ઘણા લોકો રસોઈ સુદ્ધા પણ નથી કરી શક્યા। સ્થિતિ એવી છે કે માત્ર પાણી ઉતરે તેની રાહ જોઈ। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને જે પ્રમાણે રાજનનગર અને એની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાયા છે, પાણી ભરાવાને લઈને લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ છે એ અગર જાણવાની કોશિશ કરીએ તો આ એક પરિવાર છે જ્યાં એક માજી છે, એમનો એકનો એક દીકરો છે જેઓને હાર્ટ એટેક આવ્યો છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે। તેઓના ઘરમાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યું છે। ઘરમાં આખું અંદર સુધી પાણી છે ત્યારે તેઓ અત્યારે બહાર બેઠા છે, રાહ જોઈ રહ્યા છે કે પાણી ક્યારે ઉતરે। પરંતુ મહત્ત્વની બાબત એ પણ છે કે નગરપાલિકા વિસ્તાર હોય, આ વિસ્તારમાં હજી સુધી કોઈ અહીંયા એ જાણવાની કોશિશ પણ નથી કરી રહ્યું કે અહીંયા પરિસ્થિતિ શું છે। હાલ ચૂંટણી આવશે ત્યારે તો બધા લોકો અહીંયા વોટ લેવા આવશે, પરંતુ આ સ્થિતિમાં એમની સાથે કોણ? રાજનનગરના લોકો પણ એ જ કહી રહ્યા છે કે ચૂંટણી આવશે ત્યારે વોટ લેવા ચોક્કસ આવશે, પરંતુ અહીંનો જે પ્રશ્ન છે અને એનું નિરાકરણ લાવવાની વાત આવે ત્યારે કોણ? સ્થાનિક પાસેથી જાણીશું શું પ્રશ્ન છે આ ઘરનો। અત્યારે પ્રોબ્લેમ એવી થઈ છે કે જે વરસાદી પાણી આવ્યું છે તેના કારણે આ ઘરમાં પાણી ભરાઈ ગયું છે, બરાબર। અને આ જે આપણા માજી બેઠા છે એમના છોકરા બીમાર છે, તે હાલમાં હોસ્પિટલાઇઝ છે। એમને એટેક આવ્યો હતો તો એમને સારવાર માટે આપણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। તો આજે જે વરસાદી માહોલ છે એના લીધે સોસાયટીમાં પાણી ભરાયું છે, બરાબર। તો આ ઘરમાં બધાના સોસાયટીમાં તમે જોઈ શકો છો કે પાણી ભરાયા છે। તંત્ર દ્વારા અત્યાર સુધીમાં અમને કોઈ મદદ કરવામાં આવી નથી અને સવારે 11 વાગ્યાના પાણી ભરાયા છે તો અત્યાર સુધી એમને જમવાનું કરવાનું પણ કંઈ થયું નથી। આજુબાજુના રહીશોના મદદથી માજીનું જમવાનું કરવામાં આવ્યું છે હાલમાં। સ્થિતિને અગર વધુ નજીકથી સમજવાની કોશિશ કરીએ તો આજુબાજુના લોકો એકબીજાને મદદ ચોક્કસ કરી લેતા હોય છે। આજરોજ તંત્રના ઉચ્ચ અધિકારીઓ અમુક જગ્યા ઉપર એક ફ્લડ ટુરિઝમ અથવા તો એક ફ્લડની વિઝિટ કરી લીધી, પરંતુ જે સ્થાનિક લોકો છે, ઘણા સમયથી અહીંના કાઉન્સિલર છે અથવા તો જે નગરપાલિકાના કર્મચારીઓ છે જે આ વિસ્તારને સમજે છે, એ લોકોએ આ ઉચ્ચ અધિકારીઓને અહીંયા લાવવા જોઈતા હતા। વાસ્તવિકતાથી તેઓને અવગત કરાવવા જોઈતા હતા, જેથી કરીને વર્ષોથી રાજનનગરના વિસ્તારના લોકો જે વસ્તુથી પીડાય છે તેનું નિરાકરણ આવી શકે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા,